રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવો ટાઈમ થયો હે. ભેંસ દોવાઈ ગઈ છે, પાડી પવાઈ ગઈ છે ને અમે બે જણા ત્રણ પાડી રમાડી દોડવી hay બેન હજી ઉઠી ખાતી હોય ને તે પછી દૂધ જ પાય એકલો ઠું અને અટાણે તાજી સાહેબ હોય ને તે સાહેબ પાયતી સાહેબ અટાણે ટાઈટ ચડી જાય. આપણે વાટ તો પીતો ચડી જાય તો આ તગાર ને દૂધ પાય હો ભાઈ, દૂધ તો પાય ચા નહીં પાતા. પણ ટૂંકમાં ચા હોય ને થોડી ફરક મજા આવે હિયારામાં. રખડવા દેલી ઘડીક એ હું ધ્યાન રાખે. બે નાખને ઉઠીએ તો એને વળી રમાડવી જો. હા તે બાંધી મૂકા. હાલો ઘડીક વાર છે ને પાડીને દોડવી હતી પાછી મેં, પણ એને છોડો ને ભાગીને હવે ઊંધી કો ભરી બાથરૂમ છે ને, નવા બાથરૂમ બનાવવાના છે ને, એ ખાડો છે ને ત્યાં હોય મૂકી જાય ને ત્યાં હોય આમ ના જાય. અમે જ આમ લેતા જાય ને ફરિયામાં તો આવે. અટાણ અમે દોડી ને એને મજા આવે, ટાઢા ઉતરી જાય. હાલો મારે જવું છે લીરે ઘૂમરો મારો ધારીને લીરામાં. 2 દિવસથી હમણાં ગયા નથી, લગ્ન કરતા હતા 2 દિવસ. કાલ છેલ્લે માસી એને પરણાવી અને પછી આવ્યા. આજ હવે જીવનું જવાનું છે નહીં, આજ આપણે ઘૂમરા જ મારવાના છે વાડી જીરું જોવા જવું છે ધારીએ. પછી ભાદરે જાઉં તો હું એ જોઈ આવું, તમને જીરું દેખાડું. આવ્યો હું અટાણે ધારીએ ઘૂમરા મારવા અને 2 જીરાને 3 પાણી પાઈ દીધા હે. વાનું ત્યાં વડું થઈ ગયું હે, ત્યાંથી મોર હે. આનેથી આજ 12-13 દી 12 દી આમ ત્યાં જો કે 14 તારીખે વવાણું એટલે 14 લેખી તો 13 દી નકર 12 દી તો કમ્પ્લેટ બધું ઉગી ગયું હે. ત્યાં પાટો લીલકાતીઓ હે. તડકા સામું જોઈને તો વધારે દેખાય, આમ ઓછું દેખાય. એટલે ઉગાવા મસ્ત કમ્પ્લેટ આવી ગયું હે. જો લીલકાવા માંડ્યું છે. એમાં અટાણામાં ઠાર હોય ને એટલે તો બહુ દેખાય. જો સારું દેખાય કમ્પ્લેટ. પછી જેમ જેમ પાણી પીધું હોય ને એમ દેખાય. જો આ અને માછલું એ બે એક રાતમાં પીધા હતા અને ઓલું પછી બીજે દી આખો દી નીકળી ગયો ને બીજી રાતે પીધું હતું. એટલે આમ 24 કલાકનો ફેર એટલે એ થોડુંક વચલું કદાચ ઓછું દેખાતું. હાલો તો હમણાં જાઉં પછી જોઉં. બાકી ઉગાવો કમ્પ્લેટ આવી ગયો છે બધો અને ઘાટા ઉગીએ, પાખા નહીં થાય. 2 કિલા અને 2 કિલાની અંદર એમ વાવલ હે. 1900 ગ્રામથી કરીને 2 કિલા સુધી વાવલ હે. એટલે ઘાટું થાય, પાખું નહીં થાય. ઉગી રહ્યું હે હજી તા. આજ મેં કહ્યું પ્રમાણે 12મો દી છે ને. હા કોમેન્ટ ઘણા આવતા કે ભાઈ તમારે કીએ ચકલા નથી લાગતા. ના અમારે છે ને ચકલી નથી લાગતી. વાંય ના લાગે, વાતા બહુ ઓછી લાગે કારણ કે અહીંયા ઝાડી બહુ રહે ને ભાદરે એટલે. અને બાકી શું છે આમાં ક્યાંય ફરતું ક્યાંય કોરી જમીન નંબરે, પાછી ધાર નંબરે, ખરાબો નંબરે, એટલે પડતર જગા ક્યાંય આજુબાજુ નંબરે એટલે એમાં ઓછી લાગે. અમુક વરસ લાગે, અમુક વરસ રખોલું રાખવું પડે. અવાર તો હજી સુધી તો નથી લાગતી. હવે કંઈ આગળ જતા કિંમતથી આવી પડે ને લાગે તો રખોલું આપણે રાખવું પડે. બાકી હજી સુધી તો ચણનું કંઈ રખોલું રાખવું નથી પડતું. જો અટાણા અહીંથી હાવ લીલકાય. તમને વિડીયોમાં જરાક ઓછી ખબર પડે. અટાણે તો ઓલા ઠારના છે ને બોલો પાણી ભર્યું હોય ને હા મોતીડા ના હોય એને વારે લાગે. જો હવે દેખાતો હોય કાયદેસર. આવો કંઈક ઉગાવો હે. બાકી હજી સુધી તો ચકલી નથી લાગતી. આમ ટૂંકમાં રખોલું નથી રાખવું પડતું. હવે આગળ જતા શું થાય મેં કહ્યું એ પ્રમાણે ઓછીકતાની કિંમતથી આવી પડે ને રખોલું રાખવું પડે તો ભલે. ત્યાં હમણાં હિમાળા છે ને અમારા ટૂંકમાં દરિયાના કાંઠા કોમના ઈમણી બહુ લાગે. હમણાં ઓલા ફરફરિયા અને રખોલું રાખવાનું, થારીયું ડબ્બાને વગાડવાનું એ બધું ચાલુ હોય. હમણાં થોડાક લાગે છે ચકલા. પણ અમારે હજી અહીંયા પૂગ્યા નથી એટલે એ હજી રખોલું નથી રાખવું પડતું. અહીંયા આપણે નવી વાવવાની જગ્યા પડી છે. અહીંયા વાવલ છે બકાલું બધું. વટાણા વાવલ છે, કોબી વાવલ છે. આતા શું હોય લસણ હોય કે ડુંગળી હોય મને બહુ ખબર નથી. બાકી વડું થાય પછી ખબર પડે. પણ વટાણા, કોબી, મૂરા ને એ બધું વાવલ હશે અહીંયા. આપણે ટીસીને થાંભલા ખોદી ગયા હે, પણ ટીસી આવે કંઈ બાકી થાંભલા ખૂતી ગયા હે. અહીંયા ધારી છે ને આ વચલું પડું એ વાહે પીધું 24 કલાક જેવું વાહે હે. એ જો કે બધું ઉગી કમ્પ્લીટ ગયું. એમાંય ઉગાવો કમ્પ્લીટ આવી ગયું. 3 પાણી આપણે બધાને પાઈ દીધા.
અહીંયા એક પાટમાં છે ને ગાજર વાવલ છે. અહીંથી કરીને વાહ સુધી ઓલી પારી સુધી એ ગાજર ઉગી ગયા. જો આ બધા ગાજર છે. આમાં જીરું નથી વાયું હે, વાંથી ઉપાડી લીધું તો અહીંયા સુધી જીરું છે. પછી અહીંયા પાટતા હતી એટલે આમાં ગાજર વાવી દીધા. ગાજર હે જો અહીંયા પારી મૂરા છે. આમ બધે પારી મૂરા વાવ્યા છે. ગાજર કંઈક અમે ખાવું કંઈક ભેહું ખાહે સંભારો નાથણા ને એવું થાય. બધાની મોર પીવામાં માછલું ને ઓલું. અને 2 જાત વાવલ છે અહીંયા ભાદરે 2 જાત વાવલ છે અને અહીંયા 2 જાત વાવલ છે. એક તો છે ઠેલી પેઢી કનક 44 અને એક છે 59. અહીંથી લીધું હતું 59. ઘણી અડધા કલાક સુધી 59 છે. બાકી તો જો કે બધું કનક 44 જ છે. એક ડોલ અહીંયા વાવી હતી 59 ને એક ડોલ 5-5 કિલા. બાકી બધું ઓલું કનક 44 જ છે. 59 છે ને ઉગી થોડુંક વહેલું છે. આવું નથી એક દી વહેલું ઉગે છે અને વધે કાંઈ ગાય ત્યાં તાડ ધડ લીલકાય. હા જવું છે અવળું થઈ ગયું હે. હાલો અહીંના જીરામાં ઘુમરો માર્યો ધારીનામાં અને હવે જવું છે ભાદરે. એ ઘુમરો મારી આવી જોઈ આવી જીરું. અમારે આમાં હે ને સ્કૂટીમાં આ લોક ખરાબ થઈ ગયો છે. આ પાવર ટૂંકમાં આમાં નથી આવતો એટલે હવે રિમોટથી આખી હાલે. રિમોટથી ખાલી ટૂંકમાં ચાલુ કરવા પડતું જોઈએ રિમોટ. પછી તો કંઈ જરૂર ના હોય. ચાવીની જરૂર પડે આ ડેકી ખોલવા. બાકી ચાવીને કંઈ જરૂર ના પડે રિમોટ હોય એટલે હમણાં રિમોટથી હાલે. હાલો હવે ભાદરે જાય એનું જીરું જોઈ આવી. એ જીરું તો આથી ઘણું વધુ થઈ ગયું. હાલો અહીંયા જઈને જોઈ. આમાં સ્કૂટીમાં છે ને 3 ગેર આવે. યાર 3 ગેર આવે ને ટોપ સ્પીડ છે 45-48 થઈ હતી. મેં એકવાર ટ્રાય કરી હતી એટલે ટૂંકમાં 40-45 હાલે ફૂલ લીવર હે. અને રેન્જ છે એની 60 કિલોમીટરની. એકવાર ચાર્જ થાય ને પછી 60 કિલોમીટર હાલે. ભાગે ઘણી હો ભાઈ. હાલો ધારીથી આવી ગયા ભાદરે. વેદમતી હોય ને ધમ ધકો રીમ ધમ. હજી સ્કૂટીનું મેં કઈ પ્રમાણે 3 ગેર આવે 60ની રેન્જ છે. 60 કિલોમીટર હાલે. ટોપ સ્પીડ 48 થઈ હતી. મેં એકવાર ટ્રાય કરી હતી 48 થઈ હતી. પણ 40-45 રેગ્યુલર હાલે આપણે. જો કે 60 કિલોમીટરની રેન્જ છે પણ આપણે 60 કિલોમીટર તો જવાનું હોય ને. અહીંયા લોકલમાં શું હોય વધીને 10 પલક આમ લઈ જાય. મેં પાસે કંઈક લઈ ગઈ હતી દાંતરાને લઈ ગઈ હતી એટલે 10-15 કિલોમીટર એટલે આવ જાવ 30 કિલોમીટર થઈ જાય. આપણે 60 કિલોમીટર ટૂંકમાં 30 જવાનું 30 આવવાનું એટલું તો હોય જ નહીં. ન હોય તો ચાર્જર ભેરું લેતું જવાય. અહીંયા ચાર્જિંગ મૂકી દેવાય. આવી કંઈક છે આપણે એની ગુંદરી. પાણી હજી પાયું નથી પણ હવે પાવું જો હે. અહીંયા પાયું તો જાય હુકા દેતી એને ઉકેડો હતો ને ભરવાનો એને. બાકી હવે પાવાની જરૂર છે થોડી. ભૂખ લાગે અટાણામાં તો ના હુકાય. આનું જીરું ઉનાથી ઘણું મોર છે. આના જીરાને હે ને 18-19 થઈ ગયા. આનું જીરું તો વડું થઈ ગયું ભાઈ. એમને દેખાઈ જાવ ને 18-19 થયા ને તન પાણી આને પાઈ દીધા હતા. અહીંયા આપણે 2 વેરાયટી છે વાવલ. 59 છે એક ડોલ 5 કિલા ને બાકી બધું કનક 44 છે. આ ક્યાંકથી છે 6-7 પાટું થયું છે. અહીંયા તો લાંબે આની ગમથી જો કે બહુ નહીં દેખાય. હમણાં આપણે જાય તો આમ આમાં વધારે દેખાય. જો આમ દેખાય આવે તમને દેખાય ને 18-19 થયા ને. આ થાય ને વડું થઈ ગયું. જો આમાં આડે તો લેલકાય છે અને બાકી શું આમ આમ વધારે દેખાય. ઉમણું થઈ ગયું તો ઓછું દેખાય. અને બાકી ઝીણો મોલ ગયો ને સવાર સાંજે વધારે ટૂંકમાં ઘૂમરો મારવાની મજા આવે. તડકાનું બહુ દેખાય નહીં. આ મહિના દીનું નામ થાય ને ત્યાં આપણે આમ પડું ભરાઈ જાય એકદમ. આમ છેટીથી ખબર પડે એમ. જો આમ કેટલી ઓછી ખબર પડે આમ વધારે ખબર પડે. આમ વધારે દેખાય આમ ઓછું દેખાય. પછી વડું થઈ જાય પછી તો બધું હરખું જ પટાણે નામી મસ્ત ઉગાવા બધા મસ્ત આવી ગયા હે. તન પાણી પાઈ દીધા. હવે આપણે હમણાં કંઈ પાણી પાવાનું છે નહીં. થોડુંક વડું થઈ જાય ને આ રોડા બધા નીકળી જાય ને કોઈ ખડનું છોટું હોય એ નીકળી જાય. પછી આપણે નેદ કરવાનો રહે. નેદ ને પછી કોઈ દવાનો કાં તો રાઉન્ડ ને એવું બધું હાલી
પાણીના કામમાંથી હમણાં આરામ છે. આપણે પાણી પાવાનું હોય ને પાણીમાં હમણાં લડી લીધું આપણે. પાણી નકરું પાણી જ હાલતું હતું, બીજું કંઈ કામ જ નહોતું. વાડીએથી ઘૂમરો મારીને આવતો રહ્યો. દાયરો કોઈ ઘેર હે નહીં, કેમ 2 વાગ્યો લાગે દાવરો. અને મારે છે ને લાઇટિંગનું થોડુંક કામ કરવાનું છે. જે આ બોર્ડ છે ને એમાં ચાપુ ખરાબ થઈ ગયું છે બે. આ તો હાલે છે પણ પડી જાય એવી છે. ઓલા બલ્બની છે, આ બલ્બની છે, એ તો હાવ પડી જાય છે. તમે કીધું આમાં કોઈક આંગળી આમ ભૂલથી ના વાયરી ને હાટું ટેપ પટ્ટી મારી દીધી એટલે એ ખોખું પડે જ નહીં. અને બાકી ભેહાગરે બલ્બનું કામકાજ કરવાનું છે, એ વેરું નથી આવ્યું, એ કરવું છે. એટલે હાલો થોડું ઘણું લાઇટિંગનું કામ છે ને એ કરી લાવું. બપોર મોર મારે થોડુંક છે ને લાઇટનું કામ હતું, એ કમ્પ્લીટ કરી લીધું. જારી દોડમાં એક બોલ આપણે એક ધારી એમ ગોઠવવાનો હતો એટલે અંજવાનું પડે એવા હાટો. એટલે એ થઈ ગયું છે. ઘેર થોડુંક ચાપુ બદલાવાની હતી, એ કરી લીધું. અટાણે તમે ખંભે કુવાળો જોવું હોય એટલે જાઉં છો બર્તનીઓ કરવા. શિયાળો આવે છે નહીં પણ આવી ગયો હોય એટલે. અને બર્તનની કંઈ જરૂર ન હોય તો આપણે અહીંયા તાપણી કરવા અને થાય ફરિયામાં તાજ પડે હવા થાય એટલે થોડીક બેહવાય થાય. એટલે એને સારું છે ને બર્તનીઓ કરવા હું જાઉં છું. ઓલા વાડામાં પરલા વાડામાં છે બર્તનીઓ, તો કે જાડા હે થોડાક કરી આવી દઉં તો અહીંયા હાલે જાય ચૂલો માંડવાનો હોય. માને કંઈક કીડિયારો મીડિયારો હાલતું હોય નહીં, કીડિયારો ખાંડ નહીં દઈ રહ્યો હે ને કીડિયારો પૂરવા હાટો. ચીકુડો જાવતા ઢગલા હા ગાડાન મોઢે જઈને હા લુંબુ હે, પાકતા નથી હજી, ખરી હેઠા જતા. હાલો હું થોડાક ને બળતણ કરી આવી દઉં એટલે તાપણી કરવા થાય, તાપવાય થાય. કંઈક નારિયેળીને તાલા જાડા બળતણને હોય ને તો તાપવા થાય. આવી ગયા બેને આવી ગયા પણ આપણે બળતણિયા બધા અહીંયા છે, જ્યાં બધા પડ્યા અમારા બળતણિયા હે. પછી કંઈક આ માણસો જ અહીંયા રહેતા એટલે એને બારવા જોઈ લઈ જાય, અમારે જોઈ લઈ જાય. ઝાડમાં કાઢ્યા હોય ને એ બધા હા જા લીમડાના ઠૂઠા અને આમ તો જો કે ચક્કરીથી કટકા કરેલ હે. હવે હે ને ઝીણા બધા બરી ગયા, જાડા રહ્યા હે. કાપમાં તો ઘરે લાગીએ પણ હવે આંબલી ન હોય ને એ હળા લહે, બાકી આવા હોય એટલે હાલી જાય. થોડાક કરી દઉં ને તો આપણે તાપણીમાં હાલો ભાઈ. બર્તનિયાનો હે ને ઘણો આગો કરી દીધો. કંઈક તો આવા તો ચક્રીથી આખા કરેલ હતા, બાકી આ બધા હે ને હેઠા કાઢ્યા ઝીણા. એટલે હવે હે ને અઠવાડિયું હાલે એટલા થઈ ગયા. ફૂકણી છે ને અહીંયા પડી, જો પડી એમાં ટાયરોમાં કંઈ હવા બવા હે નહીં, એમને પડતર પડ્યા હે એટલે હવા બવા નીકળી ગઈ છે. ફૂકણી તો હે ને કટાઈ ગઈ છે, જાઓ જાય આમાં તો હવા બવા કંઈ છે નહીં. ચાલુ કરીને તે દી આને જોઉં ત્યાં સુધી આમને પડ્યું હોય. ફૂકણી તો પરવા હે ને જીરું ને બધું કાઢી લીધું તે દી ને આયા ને પડી. હવે પાછી જીરામાં જરૂર પડીએ ને તે દી ને જોડાવાનું થાય ત્યાં સુધી એમ પડી ગયો હે. હાલો અઠવાડિયું હાલે ને એટલા બળતણ જો અહીંયા કરી દીધા હે. પાછા જો હે તે વળી નવા કરી દે હું. પછી હે ને આ નારિયેળીના તાલા હાલે, જો એ હુકાઈ ગયા હોય તો એ બારવામાં હાલે. ઝીણકું ટ્રેક્ટરે ધારી અલર ચાલુ કર્યું ને તે દીનું અહીંયા પડ્યું ને હમણાં એક દી લઈ આવ્યો. હો વડું ટ્રેક્ટરે આખો આમ અંદર નથી જતું, કારણ કે માંડવીનો ઢગલો અહીંયા નડે છે. મોરો અંદર આવી જાય ટૂંકમાં, થોડુંક બારું રહી અને મને ઠાર ના આ હે ને ખાટલો ભર્યો હતો પટ્ટીનો, પટ્ટી હા નવી પટ્ટીવાળો ખાટલો ભર્યો હતો અને ધારી લઈ ગયા હતા. ટૂંકમાં વાડીએ ખાટલો લઈ ગયા ને અહીંયા ભાંગી પડ્યો. પછી ખાટલો આવતો રહ્યો પટ્ટી કાઢી લીધી. આ આપણે પરવાની નીંદ છે, હજી હાલે હે. આ પૂરી નહીં થાય ને એની મોર આપણે નવી નવી થઈ જાય. જૂનો ભૂકો તો કંઈ જાજો વધ્યો નથી, થોડો ઘણો વધ્યો તો એ ઉકેડે નાખી તો. આમાં આપણે હવે ડાયરેક્ટ ચરો જ ભરવાનું છે, માંડવી બાંડવી ભરવાનું થાય નહીં. તો એકાદી ખાતરની બાચકી વધી છે આપણે એ પડી છે. આવું બધું હાલે. આજ તો અહીંયા ઘેર ને ઘર હોય. બપોર મોર વાડીએ ઘૂમરો મારવા ગયા હતા, બાકી અહીંયા બધું હાલે. મેં કહ્યું પ્રમાણે બપોર મોર લાઇટનું કર્યું, અટાણે વાળી બળતણ કરી દીધા. હજી જેવું કંઈ મારા જેવું કામ આવે ને તો કરી લે. હું આવ્યો તો આ ખુરશી લેવા. અહીંયા હે ને દોયડા નહોતા નીના સારું ખુરશી લઈ આવ્યો હતો હું કાઢવા સારું. પરવા છોકરીઓ અહીંયા દીધી ને અહીંયા લાઇટ ફિટિંગ કરી દીધું, એ દોયડું માં જ આવવા દીધું. ભેંસને બલ ગોઠવી દીધું. લેવા આવ્યો તો ખુરશી જ ભૂલી ગયો. હાલો ભેંસ દવાઈ છે
અને આને તો ડેલી રૂટીનમાં હોય હવા થાય મારા જેવા નહીં ડેલી રૂટીનમાં આવી ગઈ આડો ઉભવાનો ખાલી ઘડીક જ ઉભવાનું હોય રાહ વિજય રાખલી પછી તમે ભલે ના માડા આવડા ઘડી હોય પછી એમાં કઈ ખાલી ઘડીક ઉભવાનું રાહ વિજય રેડી હવા સાંજે અમારે ટેમ દેવાની ને ટેમ દેવાની અમારે આજ છે ને ચૂલાના શ્રી ગણેશ ચૂલાના શ્રી ગણેશ એટલે તાપણીને જો રોટલાના શ્રી ગણેશ અહીંયા છે હાજ ચૂલો બારો લઈ લે ને ચૂલો કે બારો અમને બેસવાની મજા આવે હું ચાલ ધરાળ નથી લેતી મેં પછી તમે પાછા ઊભા ના થાવ બે હવાની મજા આવે મેં સામેથી ઓહણ દીધું મેં કે જો ચૂલો બારો લેવો હોય ને તો બર્તન કરી દો ત્યાં તો ફટાફટ એ બર્તન તો થઈ ગયા ચૂલો હોય ને આધાર બે હવાનો માણસ બે હે ઘડી કિમણા સાડા આવ્યા હોય તો બે હવા એમ તો તાપણી હોય પણ એમાં ભે હાગર હોય હું તો ભે દોરવા જાઉં તો અહીંયા તાપો બેઠો બેઠો ચૂલાનું મુહૂર્ત છે તાવડીનું મુહૂર્ત છે નવી તાવડીમાં મોટી રોટલી ઘડી નાખો કૂતરાને હવે પછી હિયારો હાલ હે ને તો હું ત્યાં તાપણી થયા રાખે હવાર હાજ ડાયરો બેઠો હોય એ નવરું હોય આવે ચાની કેટલી પડી હોય પારમાં હવારમાં પીધા રાખવાની મજા આવે ભઠ્ઠો હોય તો પાપડ હેકાઈ જાય ભઠ્ઠામાં અને હે ને શેરડીની અને હેડીના રસની એલર્જી કે રસ પીને એટલે હળદી થાય અને આજ બપોરે જરાક હેડી ખવાઈ ગઈ તે હળદી થઈ ગઈ હેડી અમારા અહીં વાડામાં જ છે બપોરે ખવાઈ ગઈ મારાથી જરાક આવી ગઈ ને રસ પીવું ને હેડીનો રસ ગમે અને આ બહુ રસ પીએ અને હે ને હેડીનો રસ બહુ ભાવે તેમાં પણ ગમે હમણાં બહાર ગયા હોય ને તેમ કે રસ પીવો હેડીનો એ બધા રસ પીએ હું બીજું કંઈ ચા પીવું અને હું રસ પીવું એટલે છીકું કરવાનું ચાલુ થઈ જાય આજ જરાક એની એવું લાગે કે શેરડીની એલર્જી પણ એ ખાય તોય આપણે ખાઈ પી લેવાનું એ ખાવાનું હોય પણ ખાય એવી હેડી થોડી મૂકી દેવાય કે મીઠી એવી થઈ એ વાર્તા બપોર વેરાનું હું તો ખાતો હોય હાલો વ્યારા કરીને ત્યાં તાપણી હાલતી હતી એટલે નથી આગળ ઓલવી જો ઓલવી નાખી પછી અહીંયા બળતનિયા છે ને બધું દેવતાએ ઠારી દે કારણ કે માંડવી પડખે પડી એટલે પછી ઓલવી નાખી એટલે અટાણી તાપણી હાલતી હતી બધા બેઠા હતા અને આગળ હું કાલના વિડીયોના કોમેન્ટ જોતો હતો ને વાંચતો હતો ને એમાં અમુક કોમેન્ટ ઘણા આવે છે કે ભાઈ આજ આ શું થયું અમુક એમ કે લક્ષ્મણભાઈ ગુજરાતી બોલો તો અમારી તરફથી તો ગુજરાતી જ છે પણ એ છે ને અમુક વિડીયોમાં યુટ્યુબ તરફથી જ એવું આવી જાય છે કે આપણે વિડીયો જોતા હોય ને એમાં ઉપર સેટિંગનું આવે ને ઓલું એના માથે દબાવવાનું એટલે એમાં ઓપ્શન આવે ને એમાં ઓડિયો લખેલા છે ઓડિયોમાં છે ને અંગ્રેજી થઈ ગયું હોય જોકે અમે ગુજરાતી જ બોલતા હું પણ એ યુટ્યુબ તરફથી અંગ્રેજી થઈ ગયું હોય અને એ અમે ગુજરાતી બોલતા હોય ને એનું અંગ્રેજી ટ્રાન્સલેટ કરીને અંગ્રેજી આપણે સંભળાય એટલે અમુક કોમેન્ટ એવા ઘણા આવે કે ભાઈ આજે આ વિડીયો શું થયું અમારા તરફથી કંઈ નથી થયું પછી અમે બીજા ફોનમાં ચેક કર્યું એમાં કમ્પ્લીટ ગુજરાતી જ આવે છે પણ એ છે ને યુટ્યુબ તરફથી જ હોય એટલે એ સેટિંગમાં ટૂંકમાં વિડીયો જોતા હોય ખૂણામાં સેટિંગ હોય એના ઉપર દબવી અને ઓડિયોમાં જાખો ને એટલે એ અંગ્રેજી લખેલા હિન્દી કરી નાખો ને એટલે આપણે ઓરિજિનલ ભાષા થઈ જાય એ જરાક ચેક કરી લેજો અને મને કોમેન્ટમાં જરાક જણાવજો કે ભાઈ થઈ ગયું કે નહીં જોકે બધે નહીં પ્રોબ્લેમ નથી આવતો પણ અમે કંઈક વિડીયો જોતા હોય ને બીજા કોઈ શોર્ટ કે વિડીયો એવો આવે ને તો હોય આપણો હિન્દીમાં અથવા ગુજરાતીમાં અને બોલે ટૂંકમાં અંગ્રેજીમાં એટલે એ ઓડિયો અંગ્રેજી થઈ ગયો હોય એ આપણે હિન્દી કરવો પડે એ કંઈક જ આવે બધા વિડીયોમાં ના આવે પણ કંઈક આવી જાય એટલે કદાચ એ પ્રોબ્લેમ હોય અને એ ટ્રાય કરજો થઈ જાય તો મને કોમેન્ટમાં જણાવજો અને હાલો હવે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ.